નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે જે 2000 નો ખેડૂત મિત્રોને હપ્તો આવે છે તે હવે નહીં આવવાનો। એનું કારણ એ છે કે જે ખેડૂત મિત્રોને 2000 નો હપ્તો આવે છે એનું કેવાયસી ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાયું, તો મિત્રો આજે જ કરાવી લો। એ મિત્રો કેવી રીતે કરાવવું એની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં આપવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને તમારા સગા સંબંધી સાથે શેર કરો જેથી તે પણ આ સાચી માહિતી મેળવી શકે। તો ચાલો મિત્રો વિડીયોને કરીએ શરૂ। તો પહેલા તો મિત્રો તમારે કોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। મિત્રો કોમ બ્રાઉઝર ઓપન કરશો મિત્રો જે સર્ચ બાર દેખાશે તેમાં આપણે સર્ચ કરવાનું રહેશે ફાર્મર રજિસ્ટ્રેશન। તો મિત્રો આટલું લખીને તમે સર્ચ કરશો મિત્રો તમારે એન્ટર કરવાનું રહેશે। મિત્રો એન્ટર કરશો મિત્રો તેની ઓફિશિયલ તમે વેબસાઇટ પર આવી જશો। ત્યાર પછી મિત્રો જે લખેલું છે ઓપન ફાર્મર, તો મિત્રો આપણે એના પર ટિક કરવાનું છે। ત્યાર પછી મિત્રો નીચે લખેલું છે ક્રિએટ એ ન્યૂ યુઝર એકાઉન્ટ, તો મિત્રો આપણે નવું રજિસ્ટ્રેશન કરવા માટે જે ક્રિએટ એ ન્યૂ યુઝર એકાઉન્ટ લખેલું છે તેના પર આપણે ટિક કરવાનું રહેશે। મિત્રો તેના પર ટિક કરશો એટલે મિત્રો એક આધાર કાર્ડનું કેવાયસી નું ઓપ્શન આવી જશે। જ્યાં આગળ મિત્રો તમે જોઈ શકો છો એક આ રીતનું ખોનું આવશે, તેની અંદર આપણે એક આધાર કાર્ડ નંબર નાખવાનો છે। ત્યાર પછી મિત્રો આધાર કાર્ડ આઇકન નંબર નાખી અને મિત્રો જે સબમિટ લખેલું છે એના પર આપણે ટિક કરવાનું રહેશે। મિત્રો તેના પર ટિક કરશો એટલે મિત્રો આ રીતનું આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એના પર એક ઓટીપી આવશે તે મિત્રો આપણે દાખલ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ઓટીપી નાખીને જે વેરિફિકેશન નું ઓપ્શન છે તેના પર આપણે ટિક કરવાનું રહેશે। મિત્રો વેરિફિકેશન પર ટિક કરશો મિત્રો આ રીતે તમને એક ડેશબોર્ડ ખુલી જશે તેનું। ત્યાં આગળ મિત્રો આપણે જે લખેલું છે મોબાઈલ નંબર, તો મિત્રો આપણે ત્યાં આગળ મોબાઈલ નંબર એક લિંક કરવાનો રહેશે। મિત્રો મોબાઈલ નંબર એડ કરશો મિત્રો એક તમારા મોબાઈલ ની અંદર ફરીથી ઓટીપી આવશે। ત્યાર પછી મિત્રો જે વેરિફિકેશન દેખાય એના પર આપણે ટિક કરી દઈશું। મિત્રો તેના પર ટિક કરશો એટલે મિત્રો તમને એક સેટ પાસવર્ડ કરવાનું કહેશે, જેમાં મિત્રો આઇકન પાસવર્ડ નાખવાનો છે તે પાસવર્ડ મિત્રો આઇકન નાખવાનો રહેશે। તો મિત્રો તમે ફરીથી જે લોગિન પર આવ્યા હતા તેના પર આપણે આવી જશું। ત્યાર પછી મિત્રો ફાર્મર રહેવા દેવાનું છે। ત્યાર પછી મિત્રો આઇકન મોબાઈલ નંબર નાખવાનો છે અને આઇકન મિત્રો જે આપણે પાસવર્ડ ક્રિએટ કર્યો હતો એ નાખવાનો છે। ત્યાર પછી મિત્રો આઇકન આપણે જે કેપ્ચર દેખાય છે સામે તે નાખવાના છે અને ત્યાર પછી મિત્રો જે આપણે લોગિન નું ઓપ્શન છે તેના પર આપણે ટિક કરવાનું રહેશે। મિત્રો લોગિન પર ટિક કરશો મિત્રો આ રીતનું એક ઓપ્શન ફરીથી ખુલી જશે। ત્યાર પછી મિત્રો તમારો મોબાઈલ નંબર એક આવી જશે। ત્યાર પછી મિત્રો લખેલું છે રજિસ્ટ્રેશન ઇઝ ફાર્મર, તો તેના પર આપણે ટિક કરવાનું રહેશે। મિત્રો તેના પર ટિક કરશો મિત્રો ફરીથી તમારા મોબાઈલ પર એક ઓટીપી આવી જશે, તે ઓટીપી મિત્રો આપણે દાખલ કરવાનું રહેશે। વેરિફિકેશન પર આપણે ટિક કરવાનું રહેશે। મિત્રો વેરિફિકેશન પર ટિક કરશો મિત્રો તમારી આ રીતની વિગતો ખુલી જશે। ત્યાર પછી મિત્રો આપણે ફાર્મર ડિટેલમાં આવી જશું। ત્યાં આગળ મિત્રો તમારું પહેલું નામ આવી જશે। મિત્રો બીજા નંબરમાં તમારું ગુજરાતી નામ આવી જશે। જો મિત્રો તમારું જે સામે નામ દેખાય છે તે અને ગુજરાતીમાં નામ દેખાય કમ્પ્લીટ હશે તો મિત્રો કમ્પ્લીટ તમારે સ્કોર બતાવી દેશે। ત્યાર પછી મિત્રો તમારે જેન્ડર આવી જશે। ત્યાર પછી મિત્રો તમારે કેટેગરી જે જાતિ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જે તમારે રિલેટિવ હોય તે હોય સિલેક્ટ કરી અને આગળ મિત્રો તેનું નામ લખવાનું રહેશે। તો મિત્રો આમાં તમારે ઇંગ્લિશ નામ લખવાનું રહેશે, આગળ મિત્રો તમારે ગુજરાતી નામ લખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે બીજા નંબરની અંદર ફાર્મર ડિટેલમાં આવી જશું। ત્યાર પછી મિત્રો આગળ આપણે તમારે કઈ કરવાની જરૂર નથી। જો મિત્રો તમારા પાસે ક્રેડિટ કાર્ડ કિસાન કાર્ડ હોય તો મિત્રો તમે આ ડિટેલ ભરી શકો છો અથવા કઈ કરવાની જરૂર નથી, તે મિત્રો તમારે છોડી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો આગળ વધીએ। ત્યાર પછી મિત્રો આપણે ત્રીજા નંબરના અંદર ઓપ્શનમાં પહોંચી જશું જ્યાં લખેલું છે રહેઠાણની વિગતો, જેમ કે મિત્રો તમારે ગ્રામ્ય હોય મિત્રો તમારે જે આધાર કાર્ડમાં એડ્રેસ હોય તે મિત્રો આઇકન નાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે ગુજરાતીમાં નાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારું રાજ્ય આવી જશે, તમારો જિલ્લો આવી જશે, તમારો તાલુકો આવી જશે, આઇકન મિત્રો તમારું ગામ પણ આવી જશે। ત્યાર પછી મિત્રો જો તમારા આધાર કાર્ડની અંદર એડ્રેસ છે અને તમે મિત્રો બીજે રહો છો તો મિત્રો તમે ઓના પર ટિક કરી અને નવું એડ્રેસ તમે ઉમેરી શકો છો અથવા રહેવા દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે ચોથા નંબરમાં વાત કરીએ ત્યારે મિત્રો જમીન માલિકીની વિગતો આપણે ભરવાની રહેશે, જેમ કે મિત્રો લખેલું છે ઓનવેર, તો મિત્રો આપણે તેના પર આપણે ખાલી ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નીચેની વાત કરીએ ત્યારે મિત્રો લખેલું છે વ્યવસાયની વિગતો, તો મિત્રો કૃષિ અને જમીન માલિકીની ખેડૂતો મિત્રો બંને પર આપણે ટિક કરી દેવાનું રહેશે। મિત્રો ત્યાર પછી મિત્રો આગળ લખેલું છે જમીનની વિગતો માલકીની જમીન, જે મિત્રો પહેલા નંબરનું ઓપ્શન છે જમીનની વિગતો, તો આપણે એના પર ટિક કરવાનું રહેશે। મિત્રો તેના પર આપણે ટિક કરીશું એટલે મિત્રો આગળ તમારે પહેલા તો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, મિત્રો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યાર પછી મિત્રો આગળ તમારું ગામ જે હોય તે સિલેક્ટ કરી દેવાનું રહેશે, મતલબ ઉતારામાં હોય તે। ત્યાર પછી મિત્રો આગળ તમે સિલેક્ટ કરશો મિત્રો આગળ તમારો સર્વે નંબર નાખવાનો રહેશે। ત્યાર પછી મિત્રો આગળ સબમિટનું ઓપ્શન છે તેના પર આપણે ટિક કરીશું। મિત્રો તેના પર ટિક કરીશું મિત્રો જે તમારા આગળ રિલેટેડ નામ હોય એ તમામનો આગળ નામ આવી જશે। ત્યાર પછી મિત્રો જે તમારું ઉતારામાં જે નામ હોય તે મિત્રો આપણે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જે નીચે ખોના દેખાય છે તેના પર મિત્રો આપણે ટિક કરી દેવાનું રહેશે। તમારા જે સર્વે નંબર હોય એના પર બધા પર તમે ટિક કરી શકો છો। ત્યાર પછી મિત્રો નીચે લખેલું છે સબમિટ, તો મિત્રો આના પર આપણે ટિક કરવાનું રહેશે। મિત્રો તેના પર આપણે ટિક કરીશું મિત્રો આ રીતની નીચે એક વિગતો તેની એડ થઈ જશે, તો મિત્રો તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો લખેલું છે બધી જમીનની ચકાસો, તો મિત્રો આપણે ઓના પર ટિક કરી દઈશું। મિત્રો તેના પર ટિક કરશો મિત્રો તમે જોઈ શકો છો વાયકન ફાઇનલ વિગતો કમ્પ્લીટ છે એટલે મિત્રો વાયકન ટિક આવી ગયું છે। તો મિત્રો વાયકન સામાજિક રજિસ્ટ્રેશન વિગતો, તો મિત્રો વાયકન કશું આપણે કરવાની જરૂર નથી। ત્યાર પછી મિત્રો વાયકન લખેલું છે વિભાગની મંજૂરી, તો મિત્રો જે તમારી આવક હોય તો મિત્રો જે ખોનું છે એના પર આપણે ટિક કરી દેવાનું રહેશે। મિત્રો તેના પર ટિક કર્યા પછી મિત્રો નીચે લખેલું છે ખેડૂત સંપત્તિ, તો મિત્રો જે નીચે વિગતો છે તે મિત્રો તમારે વાંચી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો જે ખોનું દેખાશે તેના પર આપણે ટિક કરી દઈશું। ટિક કર્યા પછી મિત્રો જે આપણે આગળ લખેલું છે સાચો, તો તેના પર આપણે ટિક કરીશું।
મિત્રો તેના પર ટિક કરશો એટલે મિત્રો બીજું એક ઓપ્શન ખુલી જશે જેમાં લખેલું છે પ્રોસેસ ટુ ઈ સાઇન. તો મિત્રો આપણે તેના પર હવે ટિક કરીશું. મિત્રો પ્રોસેસ સાઇન પર ટિક કરીશું એટલે મિત્રો એક આ રીતનું એક ઓપ્શન બીજું આવી જશે. ત્યાં આગળ મિત્રો તમે જોઈ શકો છો પહેલા ખૂણામાં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો ગેટ ઓટીપી પર આપણે ટિક કરવાનું રહેશે. મિત્રો ગેટ ઓટીપી પર ટિક કરશો એટલે મિત્રો તમારા જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન છે તેમાં એક ઓટીપી આવી જશે અને તે ઓટીપી મિત્રો આપણે દર્શાવવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જે આ ખૂણું દેખાય એમાં ટિક આવી જશે. ત્યાર પછી મિત્રો આપણે સબમિટ કરી દેવાનું રહેશે. મિત્રો તમે સબમિટ કરશો એટલે મિત્રો ફાઇનલ તમારું ફોર્મ કમ્પ્લીટ ભરી જશે. તો મિત્રો તમે જોઈ શકો છો આઇકન તમારી જે વિગતો છે એ તમામ આઇકન આવી જશે. તો મિત્રો તમે જોઈ શકો છો આઇકન મોબાઈલ નંબર, નીચે નામ અને નીચે તમારો ફોટો, એ તમામ મિત્રો જે વિગતો દેખાય છે તમામ વિગતો આ ફોર્મમાં આવી જશે. ત્યાર પછી મિત્રો તમે ઉપર જોઈ શકો છો ફાર્મર રજિસ્ટ્રેશન આઈડી નંબર આવી જશે. ત્યાર પછી મિત્રો આ ફોર્મને ડાઉનલોડ કરવા માટે મિત્રો બાજુમાં લખેલું છે ડાઉનલોડ પીડીએફ, તો તેના પર આપણે ટિક કરવાનું રહેશે. મિત્રો પીડીએફ પર ટિક કરીશું એટલે મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું તમારું એક ફોર્મ ભરીને આવી જશે અને તમે મિત્રો ઓની જે મિત્રો સેવ છે અથવા પિન પણ કરી શકો છો. તો ઉમ્મીદ કરું છું મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તે પણ આ સાચી માહિતી મેળવી શકે. જો મિત્રો તમને આ ફોર્મ ભરવા માટે કોઈ તકલીફ થાય તો તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો, તો અમે તેનું સોલ્યુશન લાવી આપીશું.